તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરના કાલાઘોડા નજીક આણંદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બંને ફોર વ્હીલ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલું આણંદ એપાર્ટમેન્ટની પાછળ પાર્ક કરેલી ગાડીમાં અચાનક જ આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો કરી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કચરામાં આગ લાગવાના કારણે આગ વિકરાળ બની હતી અને ત્યાં પાર્ક કરેલી બે ફોર વ્હીલ કાર બળીને ખાખ થઈ ગઈ. કોઈ મારી જાણકારીમાં નથી. હું તો ઓફિસમાં પાર્કિંગ કરીને ગયો કલાક પહેલાં ગાડી મને ફોન આવ્યો ભાઈ નીચે આગ લાગેલી છે તમારી ગાડીમાં એ જોઈ લો તમારી ગાડીને કાઢી લો એટલે આઈને જોયો તો મારી ગાડીમાં જ લાગેલી હતી. પછી લાગ એટલી બધી હતી કાઢવાનો કોઈ સવાલ જ નહોતો એટલે અમે જોયા કરીએ છીએ. ફાયર બ્રિગેડ આવે ને આગ બુજાવે છે. કોઈ ખબર નથી અમને. એટલે રેગ્યુલર પાર્કિંગમાં મૂકીએ છીએ એવી રીતે ગાડી મૂકી છે. રાજકુમાર રાજકુમાર ભંડાવરા રાજ્યશ્રી ટોકીસની સામે કારમાં આગ છે એવો કોલ અમને કંટ્રોલ રૂમથી મળતા અહીંયા આવ્યા ત્યારે અમને બે ગાડીમાં આગ જોવા મળેલ છે અને અત્યારે કામગીરી ચાલુ છે. હવે કંઈ શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે છે. બે ગાડીમાં આગ છે. ગાડીમાં આગ છે એવો કોલ મળેલો હતો અમને.